स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું દિવ્યા દરજી, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણો જે કોર્સ છે MLIS માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, તેના જે વિડીયો લેક્ચર સિરીઝ છે તેમાં આજે આપણે જે પેપર ભણવા જઈ રહ્યા છીએ તે છે MLIE 102, જે છે સંશોધન પદ્ધતિઓ, જેને રિસર્ચ મેથોડોલોજી કહીએ છીએ. જે આ પેપર છે તેનું આજે આપણે જે એકમ ભણવા જઈ રહ્યા છીએ તે છે એકમ નંબર 14, વ્યક્તિ અભ્યાસ, જેને કેસ સ્ટડીના નામે ઓળખાય છે. તો આજે જે આપણે કેસ સ્ટડી કે જે વ્યક્તિ અભ્યાસ જે છે તેના વિશે વાત કરીશું, તે આનો પાર્ટ 2 છે. આની પહેલાં આપણે પાર્ટ 1માં જે વ્યક્તિ અભ્યાસ, જે કેસ સ્ટડી જે છે તેના વિશે વાત કરી હતી કે કેસ સ્ટડી જે છે તેમાં કેવા પ્રકારના પ્રશ્નો ઉમેરી શકાય છે, આ જે સંશોધન છે તેને કયા પ્રકારે કરી શકાય છે, અને તેની સાથે સાથે આપણે જોયું હતું કે સંશોધન એટલે શું, રિસર્ચ એટલે શું, કે રિસર્ચ એટલે જે કંઈ એક ઘટના બની ચૂકી છે તે ઘટના ઉપર આપણે સ્ટડી કરીએ છીએ, કે પછી રિસર્ચ એટલે રિસર્ચ કે જે ઘટના બની ગઈ છે તેના પર નવું સંશોધન આપણે કરીએ છીએ તે. અને જે વ્યક્તિ અભ્યાસ જે છે એ રિસર્ચની એક પદ્ધતિ છે જેને અપનાવીને પણ આપણે રિસર્ચ કરી શકતા હોઈએ છીએ. તો આજની જે આપણી રૂપરેખા છે તેના વિશે વાત કરીએ. સૌપ્રથમ તો વ્યક્તિ અભ્યાસમાં સંશોધનની રચના, કે જે સંશોધનની જે ડિઝાઇન છે તે કેવા પ્રકારની હોય છે, જે કેસ સ્ટડી જે મેથડ જે છે તેમાં તેની ડિઝાઇન કયા પ્રકારની હોઈ શકે અને કેવા પ્રકારની હોય છે તેના વિશેની વાત કરીશું. તેની સાથે તેમાં વ્યક્તિ અભ્યાસ માટેના જે હેતુ, પસંદગી અને આવશ્યકતાઓની જે સાવચેતીઓ જે છે તેના વિશે વાત કરીશું. ત્યારબાદ તેમાં કેવા પ્રકારના માહિતીના સ્ત્રોતોનો ઉપયોગ કરી શકાય તેની વાત કરીશું. ત્યારબાદ વ્યક્તિ અભ્યાસ પદ્ધતિમાં સમાવેશ થતા જે તબક્કાઓ જે છે તેના વિશે વાત કરીશું. તેમાં સંશોધન માટેની આવશ્યકતા અને તેના કૌશલ્યો કયા કયા છે તેના વિશે વાત કરીશું. ત્યારબાદ વ્યક્તિ અભ્યાસ અને વ્યક્તિ કાર્ય તે શું છે તેના વિશે વાત કરીશું. તેની સાથે સાથે વ્યક્તિ અભ્યાસ અને અન્ય જે પદ્ધતિઓ તેની છે તેના વિશે પણ આપણે વાત કરીશું. તો સૌપ્રથમ આપણે ગયા લેક્ચરમાં જોઈ હતી કે સંશોધનની પદ્ધતિઓ કઈ કઈ છે. તો તેમાં ઓબ્ઝર્વેશન મેથડ છે, ઇન્ટરવ્યૂ મેથડ જે છે, સર્વે મેથડ, કેસ સ્ટડી મેથડ, ક્વેશ્ચનર મેથડ અને પ્રોજેક્ટ મેથડ. તેમાં આજે આપણે જે ભણી રહ્યા છીએ તે છે કેસ સ્ટડી મેથડ. તો આપણે જોઈએ કે જે વ્યક્તિ અભ્યાસના જે હેતુ છે તેના પસંદગી અને તેની આવશ્યકતાઓ અને સાવચેતીઓ શું શું છે. તેના પહેલાં આપણે જોઈએ કે જે કેસ સ્ટડી જે મેથડ જે છે તે કેસ સ્ટડી સંશોધનનું સફળ સંચાલન અને મુખ્યત્વે સ્પષ્ટ સંશોધન ડિઝાઇન પર આધારિત છે. જેમ આપણે જાણીએ છીએ કે તેમ સંશોધન ડિઝાઇન એક કાર્ય યોજના અથવા સંશોધનને બ્લુપ્રિન્ટ જે છે તે રજૂ કરે છે, જે સંશોધનને સરળતાથી આગળ વધારવા અને અપેક્ષિત પરિણામોને ઉત્પન્ન કરવા માટે માર્ગદર્શન પણ તેની સાથે સાથે તે પૂરું પાડે છે. જે માહિતીનો જે સ્ત્રોત જે હોય છે તે આની સાથે કેવી રીતે કાર્ય કરે છે તેની વિશે વાત કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે વ્યક્તિ અભ્યાસ માટેના જે હેતુઓ જે છે, જ્યારે પણ આપણે કોઈ સંશોધન કરતા હોઈએ તો સૌપ્રથમ આપણે તેની ઉત્કલ્પના બાંધતા હોઈએ છીએ. ત્યારબાદ તેના હેતુઓ નક્કી થતા હોય છે કે કયા હેતુસર આપણે જે સંશોધન કરવાના છીએ તે સંશોધન કરીશું, તેના હેતુઓ કેવા રાખવા જોઈએ. તો જે વ્યક્તિ અભ્યાસ માટે જે છે તે વસ્તુ પસંદગી કરતી વખતે કેટલી વસ્તુઓની સાવચેતી રાખવી જોઈએ તેના વિશે વાત કરીએ. તો સૌપ્રથમ છે કે નમૂનારૂપ અને પ્રતિનિધિત્વ એકમની પસંદગી કરવી. ત્યારબાદ જે છે પરિસ્થિતિ અને પ્રશ્નોને ઓળખવા. જે પ્રમાણેની પરિસ્થિતિ કે જે પ્રમાણેનું આપણું સંશોધન હોય તેના હિસાબે આપણે પ્રશ્નોને ઓળખવાના થાય. ત્યારબાદ ડેટાની ગુણવત્તા. જ્યારે પણ આપણે ડેટા કલેક્શન કરતા હોઈએ તો તેની ગુણવત્તા સારી હોવી જોઈએ. જે ડેટાની પ્રાપ્યતા અને વિશ્વસનીયતા પર સંભવિત જે ખર્ચ હોય છે તેના વિશે પણ આપણે
જે તકેદારી કે જે સાવચેતી હોય છે તે રાખવાની હોય છે. વાપરવામાં આવતો સમય, સંશોધન માટેનો સમય, જે સંશોધન આપણે કરી રહ્યા છીએ તેનો સમય કેટલો છે અને જે વાપરવામાં આપણે જે સમય આપણે એમાં આપ્યો છે તે કેટલો છે તેની પણ સાવચેતી આપણે રાખવાની હોય છે. ત્યારબાદ વ્યક્તિ અભ્યાસનું પુનરાવર્તન થવાની સંભાવના, એટલે જે સંશોધન થઈ ગયું છે તેનું પુનરાવર્તન ના થાય તેની પણ સાવચેતી રાખવાની જરૂર આપણે હોય છે. ત્યારબાદ જોઈએ કે માહિતીના જે સ્ત્રોતો છે, જે સોર્સ ઓફ ડેટા જે છે તે કયા કયા છે. તો વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ માટે નીચેના કેટલાક સ્ત્રોતો આ પ્રમાણે છે, તેના વિશે વાત કરીએ તો જે માહિતીના જે સ્ત્રોતો છે, જે કેસ સ્ટડીઝ કોઈ એક ડેટા સ્ત્રોત સાથે મર્યાદિત હોતો નથી, તેઓ અનેક સ્ત્રોતોનો ઉપયોગ કરે છે. જે કેસ સ્ટડી જે પદ્ધતિ જે છે તેના માટે માહિતીના કેટલાક ઓળખાયેલા જે સ્ત્રોતો જે છે તે આ પ્રમાણે છે. તેમાં જે પ્રથમ છે તે છે જીવનનો ઇતિહાસ, ત્યારબાદ વ્યક્તિગત રેકોર્ડ્સ, ત્યારબાદ વ્યક્તિગત જે દસ્તાવેજો હોય છે તે, ત્યારબાદ જે છે તે છે વ્યક્તિગત પત્રો, કબૂલાત, જીવન ઘડતર, ઇન્ટરવ્યૂઝ અને અવલોકનો. આ જે સોર્સિસ છે તેને વાપરીને જે વ્યક્તિઓની જે ડેટા કલેક્શન કરવાનું હોય છે તેના પર તે નિર્ધારિત કરે છે. હવે આપણે જોઈએ કે જે વ્યક્તિ અભ્યાસ જે પદ્ધતિ છે તેમાં સમાવેશ થતા જે તબક્કાઓ જે છે કે જે સંશોધન માટે આવશ્યક કૌશલ તરીકે કહી શકીએ તે કયા કયા છે તેના વિશે વાત કરીએ તો જાણીએ કે જે વ્યક્તિ અભ્યાસ જે છે તેમાં જે વર્તમાન સ્થિતિ કઈ છે તે નક્કી કરવાનું થાય છે. તેની સાથે સાથે જીવન ઇતિહાસનો જે મહત્વપૂર્ણ એકત્રિત કરેલી જે માહિતીઓને ઇન્ટરવ્યૂ દ્વારા અને અવલોકન દ્વારા ક્રોસ ચેક કરી શકાય. ટૂંકમાં જે વ્યક્તિના સમગ્ર જીવનનો જે અભ્યાસ જે છે તે પરીક્ષણ અને જીવન ઇતિહાસ, ડાયરીઓ સહિતના પત્રો અને પત્ર વ્યવહાર દ્વારા પૂછપરછ કરવામાં આવે છે. વ્યક્તિના જે છપાયેલા જે રહસ્યો અને તેની જીવનશૈલી જે હોય છે તે વસ્તુઓ અને જીવનશૈલીઓનો જે અભ્યાસ જે હોય છે તે સ્ત્રોતોમાંથી કરી શકાય છે. આમ જે આપણે સચોટ માહિતીની જે જરૂર હોય છે તે એકત્રિત કરવા માટે સંશોધકે કેસ સ્ટડી પદ્ધતિમાં વિવિધ સ્ત્રોતો અને તેની સાથે સાથે તકનીકોનો ઉપયોગ કરવો પડતો હોતો હોય છે. તેમાં આપણે જોઈએ કે જે આવશ્યક જે કૌશલ્યો જે હોય છે તે કયા કયા કૌશલ્યો તેમને જરૂર પડે છે. તો તે છે વર્તમાન સ્થિતિ નક્કી કરવી. જે વર્તમાન સ્થિતિ જે ચાલી રહી છે તે નક્કી કરી અને તે પ્રમાણે તેમને સંશોધન કરવાનું હોતું હોય છે. ત્યારબાદ પૃષ્ઠભૂમિ માહિતી એકત્રિત કરવી, સૂચવેલ પૂર્વધારણાઓનું પરીક્ષણ. જે આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે કે જ્યારે પણ કોઈ સંશોધન કરતું હોય ત્યારે સૌપ્રથમ તે જે સંશોધનનો વિષય, જે સંશોધનનો પ્રશ્ન છે તે પસંદ કર્યા બાદ તે ઉત્કલ્પનાઓ બનાવતા હોય છે કે જે જ્યારે પણ કોઈ સંશોધક શરૂ કરે છે ત્યારે તે તેનો જે સંશોધનનો વિષય છે તેના પર ઉત્કલ્પનાઓ બનાવતા હોય છે. તો અહીંયા એ જ છે કે સૂચવેલ પૂર્વધારણાઓનું પરીક્ષણ સારી રીતે કરવું જોઈએ. તેની સાથે સાથે જે સુધારાત્મક કાર્યવાહી જે શરૂ કરવાની થાય તે કરવી જોઈએ. આ જે હતા તે હતા કે જે સંશોધક માટેના જે કૌશલ્યો હોવા જોઈએ તે આ હતા. હવે જોઈએ કે જે સંશોધક માટેના કૌશલ્યો સ્કિલ નીડ્સ ફોર રિસર્ચ સ્કિલ જે સંશોધક પાસે હોવી જોઈએ તેની વાત કરીએ તો સારા પ્રશ્નો પૂછી શકે અને તેના જવાબોનું અર્થઘટન કરી શકે. જ્યારે વ્યક્તિ અભ્યાસ કરતા હોઈએ ત્યારે વ્યક્તિ સાથે આપણે ઇન્ટરેક્શન કરીને જ આપણે પ્રશ્નો પૂછતા હોઈએ છીએ. તો તેમાં જે સારા પ્રશ્નો હોય તે પૂછી શકે અને તેની સાથે સાથે તે જે પ્રશ્નો જે છે તેનું અર્થઘટન સારી રીતે કરી શકે. ત્યારબાદ છે કે સારા શ્રોતા હોવા જોઈએ અને પોતાની વિચારધારાઓ કે ચિંતામાં ફસાઈ ના જવો જોઈએ અને સામાન્ય રીતે અવલોકન અને અનુભૂતિ કરી શકે તેવા હોવા જોઈએ. જે જ્યારે આપણે કોઈ ક્વેશ્ચનર મેથડથી જ્યારે રિસર્ચ કરતા હોય ત્યારે આપણે ક્વેશ્ચનર ફોર્મ કરીને જે આપણા જે એરિયા હોય છે ત્યાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દેતા હોઈએ છીએ. પણ આમાં શું છે કે વ્યક્તિ અભ્યાસ ત્યારે ફેસ ટુ ફેસ એક વ્યક્તિ સાથે આપણે અભ્યાસ કરતા હોઈએ છીએ. તેમાં જે શ્રોતા, જેને આપણે જે સાંભળનાર હોય છે બરાબર, તેની પોતાની વિચારધારાઓ આપણે સાંભળવાની હોય છે.
જે સંશોધન કરતા હોય છે તેમાં એવા સારા કૌશલ્યો, જે આપણે નીડ્સ, જે સંશોધનકર્તાની જે કહીએ છીએ, તેમાં આટલા ગુણ સારા એવા હોવા જોઈએ કે જે વ્યક્તિ સામે જે બોલી રહ્યો છે તે સાંભળી શકે અને જે તે પ્રશ્નો પૂછે છે તેનો સામે જે જવાબ આવે છે તે જવાબોનું સારી રીતે પણ તેનું અર્થઘટન કરી શકે. ત્યારબાદ જોઈએ કે અનુકૂલનશીલ અને લવચીક હોવો જોઈએ, જેથી પરિસ્થિતિની તકો તરીકે જોઈ શકાય અને ધમકીઓ તરીકે નહીં. એટલે જ્યારે વળતો જવાબ જે પણ આવે તેની સાથે તે લવચીક હોવો જોઈએ, મતલબ કે તેની સાથે કોમ્પ્રોમાઇઝ કરી અને જે પરિસ્થિતિ જે છે તેને અનુરૂપ જ તે વળગી રહે. ત્યારબાદ જોઈએ કે અભ્યાસ કરવામાં આવતા વિચારોની મજબૂત સમજ હોવી જોઈએ, પછી ભલે સૈદ્ધાંતિક હોય કે નીતિલક્ષી. આવી સમજ સંબંધિત ઘટનાઓ અને માહિતી જે છે તેને વ્યવસ્થિત પ્રમાણમાં ઘટાડે છે. જે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે તેની મજબૂત સમજ હોવી જોઈએ. જે પણ અભ્યાસ આપણે કરી રહ્યા છીએ તેની એક મજબૂત સમજ કેળવવાની ખૂબ જ જરૂર હોય છે. ત્યારબાદ જે છેલ્લું છે તે છે કે સિદ્ધાંતમાંથી મેળવેલા વિચારો સહિત પૂર્વધારણાઓનું નિષ્પક્ષ રહેવું જોઈએ. જે પણ પૂર્વધારણાઓ નક્કી કરી હોય તેના પ્રત્યે નિષ્પક્ષ રહીને તે જે રિઝલ્ટ આવ્યું છે, જે નિરાકરણ આવ્યું છે, તેને વ્યવસ્થિત રીતે તેને દર્શાવી શકે. હવે આપણે જોઈએ કે જે વ્યક્તિ અભ્યાસ જે છે તેના કાર્યો શું છે. કેસ સ્ટડી એન્ડ કેસ સ્ટડી વર્ક, તેમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે તેની વાત કરીએ કે સામાજિક સંશોધનમાં કેસ સ્ટડી અને કેસ વર્ક જેવા શબ્દોનો વારંવાર ઉપયોગ થતો હોય છે. અહીં આ જે બે શબ્દો જે છે તેના વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે. જે કેસ સ્ટડી જે છે તે ચોક્કસ એકમને સઘન તપાસનો ઉલ્લેખ કરે છે, જ્યાં કેસ વર્ક જે છે તે નિદાન પછી થતી વિકાસલક્ષી અને ગોઠવણ પ્રક્રિયા સાથે સંબંધિત છે. અલબત્ત આ જે બે શબ્દો જે છે તે સમસ્યાઓ પ્રત્યેનો સમાધાન અને અભિગમના જે વિવિધ પાસાઓ જે છે તેની સાથે એકબીજા સાથે જોડાયેલા છે. જેમ એમ.એસ. ગોપાલ કહે છે તેમ કેસ સ્ટડીને ઘણીવાર એક પદ્ધતિ તરીકે અને ક્યારેક તકનીક તરીકે અને ક્યારેક સામાજિક વાસ્તવિકતાના અભિગમ તરીકે અને ક્યારેક તો કેટલાક પસંદ કરેલા એકમોના સંદર્ભમાં ડેટાની ગોઠવણી પદ્ધતિ તરીકે પણ સમજવામાં આવે છે. તેઓ આગળ જણાવે છે કે તે વાસ્તવમાં એક તકનીક જે છે તે પરિસ્થિતિના તમામ સંબંધિત પાસાઓના માધ્યમમાં લે છે અને તેની સાથે સાથે અભ્યાસના એકમ તરીકે પણ ઉપયોગ કરે છે. એક વ્યક્તિ, સંસ્થા અથવા જૂથ તેની સઘન તપાસ કરે છે. હવે આપણે આગળ જોઈએ કે વ્યક્તિ અભ્યાસ અને તેની અન્ય પદ્ધતિઓ, કેસ સ્ટડી એન્ડ અધર મેથડ્સ. સંશોધન પદ્ધતિ તરીકે કેસ સ્ટડીમાં સંશોધનની અન્ય પદ્ધતિઓ સાથે રહેવામાં ક્ષમતા છે. જ્યોર્જ લર્નબર્ગ સંશોધનની વિવિધ પદ્ધતિઓના શ્રેષ્ઠતાના હિતતા ધ્યાનમાં લેવાની જે નિરર્થક ગણાવ્યું હતું. તેમનો જે મત છે તે છે કે દરેક પદ્ધતિઓનું પોતાનું સ્થાન હોય છે અને ચોક્કસ હેતુ માટે અથવા તપાસના ચોક્કસ તબક્કે શ્રેષ્ઠ હોય છે. તેમના મતે કોઈપણ પદ્ધતિ જે છે તેનો હેતુ પ્રાપ્ત કરે છે અને તે જે હેતુ છે તે માન્ય છે. વિદ્વાનો સંમત થયા હતા કે કેસ સ્ટડી જે છે તે આંકડાકીય પદ્ધતિ વચ્ચે અભિગમ સમાન જોડાણ છે. તેઓ એકબીજા સાથે આધાર અને પૂરક છે. જે તપાસના કેટલાક ક્ષેત્રોમાં, ખાસ કરીને જ્યારે આગાહી જે ઝડપથી કરવાની પડે હોય ત્યાં, જે આંકડાકીય તકનીકો એ કેસ સ્ટડીનું સ્થાન લે છે અને કેટલીક વાર કેસ સ્ટડીઝ પછીના જે આંકડાકીય અભ્યાસ માટે કાચો ડેટા પૂરો પાડી શકે છે. જ્યારે સમસ્યાનું એકાંતર સામાન્ય ચિત્ર જરૂરી હોય ત્યારે કેસ સ્ટડી જે છે તે આગળ વધે છે અને આંકડાકીય સાધનો ડેટાના અર્થઘટન અને વિશ્લેષણ માટે તેના સહાયક રહે છે. ત્યારબાદ હવે આજે આપણે જોઈએ કે જે આપણો જે એકમ હતો વ્યક્તિ અભ્યાસ, તેની જે સમરી કે આજનો જે એકમ હતો તેનો સારાંશ શું છે તેના વિશે વાત કરીએ તો જે સંશોધન માહિતી અથવા પ્રચારના જે હેતુ માટે જે ડેટા સુરક્ષિત કરવા આગળ વધે છે તે કારણભૂત સંબંધોને સમજવામાં મદદ કરે છે. જે કેસ સ્ટડી સંશોધનમાં સામાજિક પરિસ્થિતિ અને વિશ્લેષણમાં ચોક્કસ સિદ્ધાંતો પ્રકાશિત કરવાનો પ્રયાસ સામેલ છે કે જેમાં કેસ સ્ટડીમાં જે
જે પદ્ધતિની જે ખામીઓ હોવા છતાં જે સંશોધન જે નિષ્ણાંતો છે તેમાં હજુ તેમના સંશોધન માટેની આ પદ્ધતિઓનો ઉપયોગ તે લોકો કરે છે. કેસ સ્ટડી અને આંકડાકીય તકનીકોનું જે સમજદાર સંયોજન કદાચ આ સંશોધનને બહુવિધ અથવા આંતર સંબંધિત પ્રભાવો ધરાવતા જે વિશાળ દેશોમાં ખૂબ જ મહત્વપૂર્ણ બનાવશે. જે કેસ સ્ટડી જે મેથડ છે તેમાં જ્યારે કેસ સ્ટડી જ્યારે ચાલુ કર્યું ત્યારબાદ સબ્જેક્ટ, નોલેજ, તેનો મેથડ, તેની ક્રાઇટેરિયા શું હતા, ડેટા કલેક્ટ કર્યું, જે વ્યક્તિ હતો કે પછી જે રિસર્ચ હતો તેનો એવિડન્સ આવ્યો અને ત્યારબાદ તેનું વિશ્લેષણ આવ્યું અને છેલ્લે જે પૂર્વધારણાઓ બાંધી હતી તે પૂર્ણ ધારણાઓના ઉપરથી આપણે જે સંશોધન કર્યું હતું તેનું આપણે નિરાકરણ કે જે આપણે ઇન્ટરપ્રિટેશન કહેતા હોઈએ છીએ તે આવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે પેપર હતું MLIE 102 જે છે સંશોધન પદ્ધતિઓ અને તેનો જે એકમ હતો એકમ નંબર 14 જેને વ્યક્તિ અભ્યાસ તરીકે મૂકવામાં આવ્યો હતો, જેને આપણે જનરલી કેસ સ્ટડીના નામથી ઓળખતા હોઈએ છીએ. જે કેસ સ્ટડી જે છે એ એક રિસર્ચની મેથડ છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાર સુધી નમસ્કાર. स्वाध्यायः परः